નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજા નગરપાલિકાના 4 નગરસેવકોએ રાજીનામા ધરી દેતા તળાજા શહેરમાં રાજકારણ ગરમાયું। આજરોજ તારીખ 30/3/2026ને સોમવારના બપોરના 1 કલાકે જાણવા મળતી માહિતી મુજબ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના 4 નગરસેવકોએ એકાએક રાજીનામું ધરી દેતા તળાજા શહેરમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને રાજીનામાને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે, જેને લઈને તળાજા શહેર કોંગ્રેસના મહામંત્રી પંકજભાઈ બારૈયા દ્વારા એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે। સાંભળો શું કહે છે પંકજભાઈ બારૈયા। હું પંકજભાઈ બારૈયા, તળાજા શહેર કોંગ્રેસ મહામંત્રી। આજરોજ તળાજામાં બજેટ બેઠક બોલાવેલી હતી, જે બજેટ બેઠક પૂરી થઈ ગયા પછી શાસક પક્ષ ભાજપના અંદરોઅંદર ડખાને લીધે આજે 4 જણાના સોશિયલ મીડિયા દ્વારા રાજીનામાની જાહેરાત થઈ છે। તો શું આ વિકાસના કામમાં રોડા નાખવાની રાજનીતિ છે કે અંદરોઅંદર ડખાની અહમની રાજનીતિ છે કે પ્રશાસનને દબાવવાની રાજનીતિ છે? આ કંઈ ખબર પડતી નથી કે બજેટ બેઠક સુધી બધું સંચાલન બરાબર ચાલ્યું। જેવી બજેટ બેઠક પૂરી થઈ તો કલાકમાં સોશિયલ મીડિયામાં સમાચાર મળવા મળ્યા છે કે 4 જણાના રાજીનામા પડે છે। તો આ વિકાસને રૂંધવાની વાત છે કે કંઈ ખબર નથી પડતી। આ બાબતે ચર્ચાનો વિષય બનેલો તળાજા ટાઉનમાં બરાબર, એટલે શાસક પક્ષ ને વિપક્ષ ને બધાના ફોન બધાના રણકવા મળ્યા છે। તો હવે થોડીક વારમાં કે સાંજ સુધીમાં ખ્યાલ 5 વાગે આવી જશે શું છે શું નહીં। જય હિન્દ, જય ભારત।